મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યપુર ટાઈમ્સ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મૈકો કંપનીનો લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બનાસકાંઠાના ડીસા તાલુકાના ભમરૂ ગામે કાર્યક્રમ કરી અને લોકોને જાગૃત કરવા અને વૃક્ષો વાવો અને તેની જાળવણી કરવાની સલાહ આપી હતી। કંપનીના સેલ્સ મેનેજર મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે, વાતાવરણમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે। ધરતીમાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે। જમીનના માતા જિંદા જીવ છે। જેમ માણસને ખોરાકની જરૂર પડે તેમ ધરતી માતાને વરસાદની જરૂર પડે। વરસાદ વરસે એટલે ધરતી માતા હરીભરી તાજી હરિયાળી જોવા મળે છે। માટે દિવસે દિવસે વરસાદ ઓછો થતો જાય છે। માટે પ્રકૃતિની રક્ષા જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે। ધરતી ઉપર વસતા બધા જીવોને ભોજન ધરતી માતા પૂરું પાડે છે, એના ઉપર તમામ જીવો નિર્ભર છે। ધરતી ઉપર ફળ ફૂલ અનાજ બધું જ પાકે છે। માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે અને પ્રકૃતિનો વિનાશ થતો અટકાવવો જોઈએ। લોકોએ પોતાના ખેતરોની ફેન્સિંગ વાડની દોટમાં વૃક્ષોનું નુકસાન કરવું જોઈએ નહીં, જેનાથી ઓક્સિજન આપણે બધા લઈએ છીએ। બ્યુરો રિપોર્ટ, સત્યપુર ટાઈમ્સ ન્યૂઝ। રમેશ સત્યની।